ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન દ્વારા કલેક્ટરને સરકારના કાયદા કાનૂન અંગે આવેદનપત્ર અપાયું। ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન, હું ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશનનો પ્રમુખ રણજીતસિંહ ખાલસા મોરબી। આજે અમે ભુજ આવ્યા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે। એ આવેદનપત્ર અપાવી દીધું છે ને જે કંઈ આ કાનૂન કાયદા સરકારશ્રી અમારા માટે લઈને આવી છે તેમને રદ કરાવવા માટે ને અહીંયાથી આવેદનપત્ર આપીને અને હવે આગળ જે કાંઈ રણનીતિ હશે તમને કહેવામાં આવશે। બાકી દિલ્હી માટે નીકળવાના છીએ આજ સાંજે, કાલ દિલ્હી પહોંચશું। દિલ્હી પહોંચી ને સરકારશ્રીને અલ્ટિમેટમ દેવાના છીએ 10 તારીખ સુધીનું। પહેલાં અમારા જેટલા બી યુનિયનના પ્રમુખ અહીંયા પહોંચી ગયા છે તેમને આપેલું છે 13 તારીખનું, પણ અમે 10નું આપવાના છીએ। અંદર મિટિંગ કરીને 10 તારીખનું અલ્ટિમેટમ આપવાના છીએ ને ઓનલી ફોર જે આ 3 કાનૂન લઈને આવી છે સરકાર એને રદ કરે અને અમારા કાનૂન જે અમે માંગુ રાખી છે એમને સ્વીકાર કરે। અમારે જે રદ કરાવવાની છે એ પહેલાં તો જે 10 વર્ષની સજા, 7 લાખ રૂપિયા દંડ એ રદ કરે। રોડ સુરક્ષા તો અમારે જોઈતી છે તો અમારું પાસ થયું નથી। હજી સુધી બહુ ટાઈમથી અમે ગુહાર લગાવતા હોઈએ સરકાર પાસે, હજી સુધી અમારું કોઈ સાંભળ્યું નથી। કોઈ બી સરકાર, ચાહે બીજેપી હોય કે કોંગ્રેસ હોય, હજી સુધી કોઈ ડ્રાઈવરનું સાંભળ્યું નથી। અમારી સાથે કચ્છની અંદરથી જોવા જઈએ તો 2 લોકલ એસોસિએશન જોડાયેલી છે, કચ્છ સોલ્ટ ટ્રક એસોસિએશન ને એક અમારી છે ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન। કચ્છમાંથી 2 જ છે। આની આગળ તો પછી અત્યારે અમે કાંઈ ન કહી શકીએ। આગળ 13 તારીખ પછી જે કંઈ આગળ રણનીતિ બનશે એની સાથે અમે ચાલુ, કાનૂનનો ભંગ નહીં કરી સરકારશ્રીને સાથમાં રાખીને આગળ વધશું। મારું નામ વસંતભાઈ દયાભાઈ મહેશ્વરી, ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ। આપ સૌ જાણો છો તેમ કે છેલ્લા 5-10 દિવસથી સંસદની અંદર જે કાયદો પસાર કરવામાં આવ્યો છે, આ કાયદો આમ પ્રજાથી માંડીને છેક ડ્રાઈવરો સુધી અમાનવીય, ક્રૂર અને ઘાતકી કાયદો છે। કોઈપણ જાતના મંથન વિના, કોઈપણ જાતનું સંશોધન વિના, ડ્રાઈવરોની કોઈપણ જાતની સલાહ કે સૂચન કે એમનું કોઈપણ જાતનું લીધા વિના મનફાવની રીતે તાનાશાહીનો કાયદો છે। આપ જાણો છો કે ડ્રાઈવરની જિંદગી શું હોઈ શકે છે। ડ્રાઈવર માટેનું જે 10 વર્ષ સુધીની જેલ હોય કે 10 કે 7 વર્ષની કેદ હોય તો એની જિંદગી એનું પરિવારનું શું। અને એવું નથી કે ડ્રાઈવરોને એક્સિડન્ટ કરવાનો શોખ હોય છે। હા, તો એની અંદર પણ એવું છે કે જો ડ્રાઈવર ભાગી ન જાય તો એને ત્યાં એને રહે તો પબ્લિક એને પૂરું કરી નાખે છે। એની માલ મિલકત, એની ટ્રકને આગ લગાવી દેવામાં આવે છે। એટલે આ તો ઉપરથી સરકાર પણ મારે અને પબ્લિક પણ મારે। એટલે ખરેખર આ કઈ રીતનું આપ એક સામાન્ય નાગરિક 2 વ્હીલરથી મારીને ટ્રક ડ્રાઈવર સુધીનો આ કાયદો લાગુ પડે છે, તો આ બધાના વિચારો શા માટે સરકાર કરતી નથી?